आई होप करता हूँ आप सब बढ़िया ही होंगे गाइस। तो मेरा पीछे का व्यू देख सकते हो यार, कितना शानदार है। अभी ना भाई अपने वाड़ी पे आए हैं हम, तो आप देख सकते हो नज़ारा। आपको एक बार बताता हूँ भाई, कितना बढ़िया वाला नज़ारा है, देखो यार। હેલો દોસ્તો, તો इस વાઇઝરને ફિટ કરવા માટે છે ને આપણે ભાઈ છે ને બે પટ્ટીઓની જરૂર પડશે જે લોખંડની આવે છે. તો જોઈ શકો છો મેં મારા પાસે પડી હતી, તો એના અંદરથી જુગાડ કરી લીધો છે. અને બે નટ જોશે, એટલા નાના નાના નટબોલ જોશે. એના અંદર જોડે વાઇઝર ડબલ સાઇડ જોશે. અને જે આ કાળા કલરના જે આપણે હેન્ડલના અંદર યુઝ કરવામાં આવે છે મિત્રો, તો આપણે લીવરના આવલામાં બોથામાં યુઝ કરવામાં આવે છે એ નટબોલ લઈ લીધા છે. આના અંદર બી નટબોલ સાથે લાગશે એટલી વસ્તુની જરૂર પડશે. તો અહીંયા પડ્યો છે આપણો હેડ પડ્યું છે, એના અંદર આપણે ફિટ કરીએ. જો એટલી વસ્તુની જરૂર પડશે તમને જણાવી દીધું. તમારે ફિટ કરવાના અંદર આસાની રહે. ચાલો તો આપણે આના અંદર ફિટ કરીએ. તો આ પટ્ટીને આપણે અહીંયા એડજસ્ટ કરી દઈએ. એડજસ્ટ કરવાનું થોડુંક વાર લાગે છે એવું દેખાય છે, આપણને થોડીક પ્રોબ્લેમ આવે છે. કશું વાંધો નહીં, એ પ્રોબ્લેમનો બી આપણે સામનો કરી લઈશું. તો અહીંયા બી આપણે નટ બોલ લગાડી દેવાના છે. અહીંયા બાકી છે લગાડવાના, તમે જોઈ શકો છો. અહીંયા લગાડવાના બાકી છે. તો અહીંયા આપણે લગાડી દઈએ પહેલાં ઝડપથી. વાઇસર કેમ ગયો ભાઈ? વાઇસર છે. વાઇસર લગાડ્યા બાદ એડજસ્ટમેન્ટ થઈ જાય. જ્યાં નટ બોલ લાગી ગયો. પાનાની મદદથી તમારે આને ટાઈટ કરવાનું રહેશે. ચલો પહેલાં ટાઈટ કરી દઈએ આને બરાબરથી. જો અહીંયાથી જોઈ શકો છો આ બે નટ બોલ લાગી ગયા છે. એક અહીંયા લાગ્યું છે અને એક અહીંયા લગાડી દીધું છે. ચાલો પહેલાં આપણે એને ટાઈટ કરી આપીએ. ફાઇનલી નટબોલ લાગી ગયા છે, જોઈ શકો છો. બંને બહાર આવી ગયા છે. હવે એના માટે નટ ચડાવવાની રહી વાઇસર મૂકીને. તો વાઇસરને સાઈડ આપણે સીધા બી કરીને લગાડી શકીએ. સીધા કરી નાખીએ. હાલો, તો આ બે વાઇસર જૂના આપણે યુઝ કરવાના છે, જોઈ શકો છો. તેને સીધા કરી લઈએ પહેલાં. તો આ વાઇસરને અહીંયા લગાડવાના છે બંનેને. તો ભાઈ વાઇસરને અહીંયા લગાડી દઈએ આપણે. જો લાગી ગયા છે બંને વાઇસર. હવે એના માટે આપણે નટો નાખી દઈએ એટલે આનું કામ ફાઇનલ થઈ જાય. પછી વાઇઝર જ ખાલી ફિટ કરવાનો રહે ભાઈ. પાનાની મદદથી ટાઈટ કરી આપવાના આપણે એના. મીડિયમ ટાઈટ કરવાના, કેમ કે જે હેડ છે એ તૂટી ન જાય એના માટે કરીને. ચાલો તો ફાઇનલી પટ્ટી લાગી ગઈ છે. તમે જોઈ શકો છો પટ્ટીનું કેવું લુક આવે છે. જો અહીંયા બે પટ્ટી લાગી ગઈ છે, ખબર ના પડે કે પટ્ટી મારેલી છે, જોઈ શકો છો. તો ચાલો હવે આના અંદર આપણે વાઇઝર ફિટ કરીએ, કઈ રીતે ફિટ કરવાનો છે. મિત્રો આ વાઇઝર તૂટી ગયો, તો અહીંયાથી તમે જોઈ શકો છો. અહીંયાથી મેં ફેવિક્વિક મારી છે અને અહીંયાથી મેં કંઈ જુગાડ કરીને લગાડી દીધું છે. જો અહીંયા મેન ટાંકો હતો એ તૂટી ગયો છે, તો અહીંયા મેં પટ્ટી મારી દીધી છે ને અહીંયાથી મેં એવું કંઈ લગાડી દીધું છે. તો રૂ વગેરે આવે છે તો એક ત્રણ લગાડી શકો. તો મને આવું મળી ગયું હતું, એના માટે કરીને મેં લગાડી દીધું છે. તો અહીંયા વાઇઝર આખો થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મારા હાથમાં છે. તો વાઇઝરને આ ટાઈપમાં કંઈ લગાડવાનું આવશે આપણે. ચાલો तो पहले आप आने लगाड़ीने फिट करिए। हेलो गाइस, तो फिट करने के बाद भाई कुछ इस टाइप का लुक आएगा भाई। तो देखो यहाँ पर मैंने दो ये नट बोल लगाने बाकी है, इसके अंदर दो नट लगानी बाकी है और यहाँ पर एक बोल लगा दिया है और यहाँ पर एक लगाना बाकी है। तो इसको फिट करते हैं भाई, क्योंकि ये दो नट बोल इसके लगाने के अंदर ना भाई बहुत दिक्कत आती है। क्या दिक्कत आती है वो आपको बताता हूँ।
क्योंकि यहाँ से अंदर से लगाना पड़ता है भाई, देखो यहाँ से, तो वीडियो शूट करने का कोई एडजस्ट नहीं आता। और देखो यहाँ पर हमने पट्टी लगाई थी, तो यहाँ पर सही तरीके से दोनों नटें लग जाएंगी भाई। तो चलो नट लगाने के बाद आपसे मिलता हूँ, क्योंकि इसके एडजस्ट करने में बहुत दिक्कत आती है। बाइक खड़ी है देख सकते हो, और उसका वाइज़र चलो आपको बताता हूँ भाई। देखो तो पूरा कंप्लीट हो चुका है, तो इस फिट होने के बाद इस टाइप का लुक आ रहा है, बहुत ही बढ़िया। और हमें इसके निकालने वाले भी हैं, तो देखो अब निकालते हैं भाई तुम्हारे सामने। देख सकते हो कितना बढ़िया लग रहा है ना भाई। देखो फिर शाइनिंग बहुत ही बढ़िया आ रही है। इसे निकाल दिया और इस तरफ का भी निकाल देते हैं भाई। देखो बहुत ही बढ़िया लग रहा है ना, बहुत ही बढ़िया शानदार आ रही है शाइनिंग। चलो तो इसे तो निकाल दिया, अब लुक कुछ इस टाइप का आ रहा है, देख सकते हो पूरा। देखो कितनी बढ़िया लग रही है ना भाई, बहुत बढ़िया लग रहा है। गैस तो वीडियो कैसा लगा मेरे को कमेंट बॉक्स के अंदर जरूर बताना। तो भाई चैनल पर नहीं हो तो चैनल को सब्सक्राइब कर लो और बेल आइकन दबाना ना भूले। और वीडियो अच्छा लगा तो वीडियो को लाइक करें। तो चलो मिलते हैं अगले वीडियो में, तब तक के लिए बाय बाय। तो भाई आपका व्यू कैसा लगा मेरे को कमेंट बॉक्स के अंदर जरूर बताना। फर्स्ट में आपको